હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે અમે રાતના 2 વાગે ઉઠીને હાલતા થઈ ગયા છીએ. નાના પેઢે જઈએ છીએ ગણન. તો ખરેખર આજે અમારો હુકમ થઈ ગયો છે. તો અમે બધા જઈએ છીએ. આ કિશનભાઈ જાય છે, આપણા આકાશભાઈ જાય છે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો, મેં આગળથી બતાવીશું. વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી દેજો. જય વસરાજ લખને ગયો. મિત્રો અમે હજી મજૂરીમાં બહાર નથી નીકળ્યા. વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શું થાય. એક તો રેનકોટ લીધા છે, છત્રી પણ લીધી છે. જોઈ શું થાય છે. છેલ્લો હોઈ આખો તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે છત્રી ખોલી લીધી છે. અમે તો બે રેનકોટ પહેર્યા છે અત્યારે. અમે અત્યારે મજૂરી બહાર નીકળી ગયા. વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ હવે રેનકોટ પહેરી લીધા છે, છત્રી ઓઢી લીધી છે. હાલો મિત્રો, અમે અત્યારે ગોલાધર પૂગી ગયા છે ભાઈ. કેટલા વાગ્યા ભાઈ? 4-5 કિલોમીટર હાલી ગયા ભાઈ. અડધી કલાકની અંદર. 5 કિલોમીટર. હા, અને જો આ ભાઈ ને હવે મંડી છે ગરમી થવા એટલે કોટ મંડો ખોલવા. હા ભાઈ ખબર રાખી લીધો છે. આ ગોલાધર ની બજાર ઉપર અત્યારે ખુલી પડ્યો. અત્યારે તો માણસ ઉઠતા હોય. અત્યારે લગી જાતા હોય તો 5-6 વાગે માણસ ઉઠે. અરે બધા ઉઠતા પડ્યા હોય ને તો પાછું હોય આવું. એવું હોય કઈ? અરે બધા ઉઠતા પડ્યા હોય તો પાછું હોય આવું. તો વિહમ કઈ થવા નથી. પૂરેવાનું થતું જ નથી. ઘરેથી આવીને વાહ વાહ ઠાકરભાઈ વાહ. તેથી જ લેવું હોય. વાહ આજે એવું જ માપી જ લેવી જાય. રિક્ષા લઈએ ભાઈ. આવે હાબી આવે મિત્રો બકાલાની. આપણે ધોરણ જતા હોય બકલ કરવા. સાઈડમાં રહેજો કિશન આપણને ઉતારી લઈ જાવ. રહેજો ભાઈ. તારું નામ તો કે ભાઈ કિશન ને સાગર ને હું બબે નામ છે મિત્રો. બબે નામ. બજારે નામ છે આપણે બોલાવાના. આપણે મોર જાય છે ભાઈ ગેટો લઈને હાથમાં. આવા બકાલા રિક્ષા બકાલું ભરવા જાય છે ભાઈ. અત્યારે 3:30 વાગે જાય છે બકાલું ભરવા. ધોરાજી તમે જોઈ લીધું. હા જો ભાઈ તેની તમે કરતા જાય છો અમે કાંઈ ન ઘટે યાર. ફૂલ બાકાજી કે ફૂલ મજા આવે. બાકાજી એમાં ઓળખો મસ્ત હાલવાની મજા. અરે વરસાદ એને રહી ગયો હાવ. વરસાદ રહી ગયો હોય સારું છે. અહીંયા હવે પાછો એનું નથી નહીં બીજો બાકી આમાં પહેરી તો હે વરસાદ તો આવી છે. આવી છે. તો મિત્રો અમે હજી ગોલાધર વીટા છે 1 કિલોમીટર. અમને આ હવા વેચની નાગણી જોવા મળી છે. જોઈ લ્યો તમે હે ને હવા વેચનું હો. જો ઓરિજિનલ. તો બધા હેલા જાય. હજી 1 કિલોમીટર કાપ્યું છે. 1 કિલોમીટર મિત્ર કાપ્યું છે. 6 સેકન્ડમાં 1 કિલોમીટર કાપ્યું. 6 મિનિટમાં 1 કિલોમીટર. હા 6 મિનિટમાં. રેડી વખત છે ને. જો અમે હેલા જઈએ છીએ અત્યારે તો આમાં કંઈ દેખાતું નથી. દી ઉછે ત્યાં કંઈક થોડું ઘણું દેખાય. બાકી અત્યારે તમે કંઈ દેખાતું નથી. આ બેન થોપડા દેખાય છે. આ જો ભાઈ પલટી ગયો. ચલો મિત્રો અમે અત્યારે ગોળાથી ઘણું વટી ગયા છે. અહીંયા ભાઈ જો ટાંકો છે પાણી પીવાનો.
ભાઈને ખબર હતી કે ભાઈને ખબર હતી અહીંયા ટાંકો છે, અમને ખબર નથી ભાઈ. આ ગોલાધર ને ઉદયની વીસમાં ટાંકો આવે છે. ટાંકો આવે છે અને આ ભાઈને અત્યારે તો જેવું તેવું દેખાય છે એટલે તમને દેખાડું કેવું આવે નજારો કેવું છે. હજી તો 3 ને 40 થઈ છે મિત્રો. એમ જુઓ. હવે બે પાણી પીએ છે હવે. પાણી પીને હમણાં માવો બાવો ખાઈને મીઠાઈ થાકવા પડે. તો આ રીતનો એરાનો બોર્ડ છે. તો અહીંયા મકાનને કીધું રીતે છે. તમને થોડુંક નજીક દેખાડ્યું. અહીંયા ઓઈટી પણ છે અને આની વાયર છે મહેંદીની અને અહીંયા ખૂણામાં ટાંકો છે. તો કોઈ હાલીને જતું હોય પાણી બાણી પીવું હોય તો અહીંયા છે ભાઈ સુવિધા બધે ફૂલ. અમે પાણી બાણી પીવી. તો અત્યારે અમે ઉદક્યા છે ભાઈ. ઉદક્યા પૂજા ઉદક્યા 4 ને 5 થઈ ભાઈ. 4 વાગે અમે ઉદક્યામાં છે. 1 કલાકમાં કેટલા કિલોમીટર કઈ આકાશભાઈ 1 કલાકમાં ભાઈ ગાડી પીરો કાપી ગયો. 15 નો કાપ્યું હોય 15 થઈ ગયું છે 10 જોઈએ ભાઈ 10 કિલોમીટર કાપી ગયા ભાઈ કલાકની અંદર ભાઈ. સ્પીડ એટલે સારી સ્પીડ કહેવાય એમ. 4 કલાકમાં 40 કિલોમીટર કાપવું પડે 60 કિલોમીટર છે સરસ ખાવાનું જ તો રિક્ષા જાય છે બકાલો ભોઈ કરીને આવે છે. હજી ભાઈ 4 વાગે બકાલો ભોઈને આવી ગયા. 60 કિલોમીટર મિત્રો થાય છે 60 કિલોમીટરમાં 6 કલાક જાય એમ છે પણ 6 કલાક જવા નથી. બરોબર. આકાશભાઈને હલવી હલવી થકી જવાય હળવી નાખો હોકા હોકા ફૂલ સુવિધા ભાઈ ટપ્પો હટી દીધો હે ભેગો. છત્રી મોબાઈલ થેલો ફૂલ સુવિધા રહી જાય ભાઈ અમે. ઉડે તો જા જય વસરાજ. જય વંશરાજ. તો મિત્રો અત્યારે અમે પૂજા છીએ ભાઈ અહીંયા શું કહેવાય ઉદક્યા મોટી માળ અને વાળોદરના પાટીએ પૂજા ભાઈ. આકાશભાઈ થાકી આ ગયા ભાઈ અમારા થાકી ગયા હે. અમારા પગ દુખે. આ ભાઈ અમારા અત્યારે તો સફર બેસી ગયા. અમને બહુ વાંધો નથી અમે તો હજી હેલા કરીએ અમને ભાઈ અત્યારે વાંધો નથી. આકાશભાઈ થાકી ગયા. હા, એની વાંહે ભાઈ અમે બેઠા છીએ. અને ભાઈ વાગવામાં તો 4:20 થઈ છે. આકાશભાઈ પાછું ઠેલું હે ને હા એટલે ભાઈ થાકી ગયા. આજે મેં ફોન આવે હવે ભાઈ મળ્યા મોટી મળ્યા. અમે તો હવે અમે ઘણી વાર બેઠા ને હવે નીકળ્યા છીએ જાય છે મોટી મેચ. હવે મોટી મેચ જઈને તમને બચી છું બરોબર. મોટી માળ મોટી માળ ને પછી ચીખલિયા ને પછી ઉપલેટા હાથ થોડી હાથ થોડી આવે હવે. હા હા ભાઈ ઉપલેટા પૂર ભાદરનું. ઉપલેટાથી ડાયરેક્ટ પોરબંદર હાઈવે. હા હાઈવે પકડવાનો છે. જવાનું તો ભાઈ આમ થઈને આપણે પાણી ભર્યું પાટણ વાવ થઈને જવાનું હતું પણ એ બાજુ ભાઈ પુલ થોડુંક નબળું છે એટલે એમ કે પાટણનું હોય કે ડેમ એ કે હલાય એમ નથી. પાણી ભર્યું છે આ ભાઈ તો ભજનમાં પડી ગયા એને એમ હાલવા આપણે ભાઈ અત્યારે જવાનું મોટી મારી ચાલી જવાનું આમ ઉપલેટા બાજુ બરોબર ને. ને ભાઈ અંજવાળું થતું આવે થોડું ઘણું વાંધો નથી. અમે ફોનની લાઈટ એટલે ભાઈ અમારે ક્યાં છે નહીં. ભગવાન કરો ભગવાન કરો છે. વરસાદ થઈ ગયો. હલો મિત્રો અમે અત્યારે ઉગ્યા મોટી મારે ભાઈ જઈએ 5 કિલો. હા કિશનભાઈ એને તરસ લાગી ફૂલ કાંઈ ન ઘટે. મજૂરી છે બાપાની કાંઈ ન ઘટે એવી નહીં. બાપા સીતારામ. મોટી મારી શું ખ્યાલ પડ્યું ભાઈ. હાવ શાંતિ શાંતિ.
થાક્યા છે એવું લાગે છે બે માંથી નથી થાક્યો હા ભાઈ અમારે થાકી ગયા છે મોટો આરામ કરીને બે ગયા હો બે શાંતિ છે એવું કરું ભાઈ બાપા બેઠા ને એવા છોકરો ઉઠી ગયા હવે તો અમે મારા કાકાને ફોન કર્યો છે આવે છે પાણી હું લઈ અમે તો ભૂલી ગયા છે ઉતાવળમાં તો એ આવે પાણી હા તો ભાઈ માવો બાવો કહી નાખો સારો ઠેલામાં કરું હવે અમારે માવાને ઠેલા ભાઈ રાઈતે કોની દુકાન ખોલાવી માવાને ઠેલા ખોલી સારો માવો તાજો એવો કઈ નથી કાકા શા મોકલાવું ના તે શા નથી બનાવવાનું પાણી લઈને આવો ને ખાલી ના ભાઈ ના પાઉં ટાંકું નાખ દે એવું કરવું એ આવે દવાની બંધ કરી દો ગાડી આવી ગઈ એવું બંધ કરી દો હવે અહીંયા ચીખલિયા ચોકડી પડી છે ચીખલિયા નાની મારી ચોકડી પડી છે તો અહીંયા ચાલુ છે આ રીતનું કંઈક અને અહીંયા ગુપ્ત લાઈન છે જાળવા પાછળ રોડની કાંઠે જ છો જો ઓકે અહીંયા ગુપ્ત લાઈન છે મીઠું પાણી એક નંબર છે હા હા કિશનભાઈ શું કહેતા કિશનભાઈ આકાશભાઈ આકાશભાઈ ખોલવી રાખે ને 2 વાર નતો દેવાનો એને એ વાત કરવો એવું હતું હા ભૂલ થઈ ગઈ હમણાં બાઈ ખાતું હોય ને એ તો ભાઈ વિડીયો જો છે તે ખબર પડશે કાકાની વાઈડ છે કાકા આવી જાય પછી હાલતા થઈ ગઈ હાડા પાછા એને થઈ જવાના સારા પાછું થવા આવ્યો હા અમે સવારની રજા રાખી નથી દેવા ભાઈ આરામ કરીને બેઠા છે ફાઇનલી મિત્રો હવે અમે હાલતા થઈ ગયા છીએ પાણીના સિંહા આવી ગયા છે એક નવીનના બે મિત્રો અમે જો જઈએ હવે કાકા આવી ગયા હતા કાકા લઈને આવી જઈએ પાણીના સિંહા આવી ગયા હવે બે હા ભાઈ બે સિંહા આવી ગયા રઘુપાદી હા વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ રેનકોટ છે એવું હવે અમે અંદર થઈ ગયા છીએ અત્યારે અંધારું હે દેખાય એમ છે નહીં હવે તમને સવારે બતાવીશ અમે હજી નીકળતા જ વરસાદ ચાલુ થઈ ગયો હે હવે પાછા કોટ ચડાવી લીધા હે અને મેં છત્રી ઓઢ લીધી જો એને રેનકોટ પહેરીને વરસાદ વયો ગયો ભાઈ હવે ફૂલ બાકાજી પહેરી જ રાખો હાઈ લગે હલો અમે અત્યારે મોટી મેર વટી ગયા છે મોટી માં આપણે 1 કિલોમીટર આવેલા હે હવે 6 કિલોમીટર હાલવું તો ઉપલેટાનું ભરગત ફૂલ આવશે અમે તો અહીંયા હા હા એવા મસ્તીના ભજન હાલે છે ને ભાઈ કારખાને કાંઈ ના ઘટો અને ફૂલ વિડીયો જોવા માટે આખો બ્લોગ જોવા માટે અમારા ચેનલ છે અજય સોલંકી કરી છે યુટ્યુબમાં તો એમાં તમે જોડાવ અને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબમાં અમારો આ પહેલો બ્લોગ છે અમારા પાસે થાક ઉતરી ગયો હવે જાય છે અને અમે ચાલુ કરે અમે એડિટિંગ કરી રહી વિડીયો જોઈ રહી હવે જેવા બનેવા અમને બહુ ખાસ તો કાંઈ બનાવતા આવડતું છે નહીં શરૂઆત છે એટલે જેવા બનેવા મિત્રો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો હલો મિત્રો અમે ચીખલિયા ઉગી ગયા છે અત્યારે અને દીવ ઉગી ગયો છે કેટલા વાગ્યા ભાઈ 7:30 જેવું થઈ ગયું છે વરસાદ ફૂલ આવે છે વરસાદ અંધારો એવો ને આમથી આવે એવો ત્યારે દીવ ઊંઘી ગયો પણ સૂર્યદેવ નથી દેખાય એ બધું ઉઠી પાસે ઉઈ ગયા
ઓલા ભાઈ અત્યારે ફૂલ રેડી હે ટેક્સી એટલે તારે દેવળ નથી હાલી શકું બધી. આપણે અત્યારે ફૂલ હે આમ હાલી જાઓ ને એવું નથી હા, જો. આમ સીધો. આજે લાઈટ જ કરે આખા રોડ પર લાઈટ કર્યા હે એવું નથી આવું કા ભાઈ. અત્યારે વરસાદે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો હે અમે બેસી ગયો આ. શીખલિયા પૂગી ગયા શીખલિયા બસ સ્ટેન્ડ હે થાકી ગયો લો. હા આકાશભાઈ હા કઈ ગયા ભાઈ ને રેનકોટ દઈ દે. જો રેનકોટ લઈ લે. આમ જો વરસાદ આવે અરે હો ભાઈ સામે કોઈ કાંઈ આ નથી આવું કે. વરસાદ આવ્યો હે શીખલિયામાં અત્યારે વરસાદ સારા મારો પડી ગયો તો મિત્રો હવે અમે શીખલિયાથી હાલતા થઈ ગયા છીએ 5-10 મિનિટ બેઠા અને હવે હાલતા થઈ ગયા છીએ મોટી માઠી આવતા અમને જાજી વાર લાગી એમ કે રસ્તો થોડોક લાંબો હતો અને બરાબર હતો. ક્યાંય બેઠા બેઠા હઈ નહીં અમે અને ઘણું આડું મળ્યું અમને ઘણું જોવા મળ્યું વરસાદે ઘણો હેરાન કર્યો વરસાદે હેરાન આવે. અમે વરસાદ હિસાબે બીચમાં કે વિડીયો ઉતાર્યો હતો નહીં એટલે મને શીખલીએ ચાલુ કરી દીધું હવે અમે જઈએ ઉપરેટા બાજુ રસ્તો શીખલિયા મજા આવી ગઈ. તો હાલો મિત્રો અમે અત્યારે હાથ પકડી. 8 પોણી વટી ગયા છીએ હાલીને જઈએ છીએ 8 પોણી બેઠા પછી પોણી કલાક દઈ ગયા 8 પોણીમાં એટલે ત્યાં અમે નાસ્તો બાસ્તો કર્યો ચા પાણી પીધો બધું વહી અને પછી અમે હાલતા થઈ ગયા છીએ જવાનું હતું ઉપલેટા પકડી ને આ બે અમારો પ્લાન આખો થઈ જાય એ ત્યાં બંધ થઈ જવું છે આગું પડી જાય છે લોકેશનમાં સર્ચ માર્યું તો હવે જવાનું છે હવે અહીંથી ખમોટિયાળા થઈને હવે ખમોટિયાળા થઈને જવાનું છે નકર તો પછી આમ ઉપલેટા થઈને જવાનું હતું આ બે અમારો પ્લાન થઈ ગયો આમ કરતા ને મિત્રો. કેટલું ટાઈમ 24 કિલોમીટર. હા હા 24 કિલોમીટર. અને અહીંથી હાલીએ એટલે 16 કિલોમીટર. 8 કિલોમીટરનો અંતર થતો ને 8 કિલોમીટર. 8 કિલોમીટરનો અંતર થતો હતો ઉપલેટા જઈને તો 8 કિલોમીટર આગું પડી જતું અને અહીંથી જઈને તો 8 કિલોમીટર ઘટી જતું હતું એટલે જોકે થાકી તો ગયા છે કઈ નથી તો એ હવે 8 કિલો ભર્યું ગયું 8 કિલોમીટર ભરું કર્યું અને હવે આગળ રડી ગયા એ ભાઈ આવે ભાઈ વહેલું બીજું હોય હોય નહીં હા ભાઈ જો પાન ખાઈ લીધું છે એટલે પાન ખાઈ રેડી થઈ ગયા છે હા ભાઈ ફાકી ખાઈ લીધી છે એ રેડી થઈ ગયા છે હવે તો હાલીને જઈ છે સારું હાલો તો ભાઈ આગળના વિડીયોમાં ફોન આવે છે હેલો મિત્રો અત્યારે અમે પૂકી ગયા હમડિયારા ભાઈ હમડિયારા ઘેર ઊભું રહેવાનું થતું જ નથી. ક્યાંય ઊભું રહેવાનું થતું જ નથી ભાઈ એમ કે હે અહીંથી બાકી ભલે થઈ જાય તો ઊભું નથી. બરોબર એમ ક્યાંય ઊભું રહેવાનું થતું જ નથી સીધા સીધા ગણો ને ગણો. ગણો ડેલી એમાં ખાવો નહીં આપણને પેટેલી કલાક પછી પાછા નીકળવું. તો અત્યારે અમે હમડિયારા મૂક્યા અત્યારે હમડિયારા જવું એટલે પેલું ગામ તલંગણા છે તલંગણા મૂકીને તમને બતાવી દઉં વિડીયો અમારો તલંગણા ગામ કેવું છે બધી બતાવી દઉં અત્યારે જુઓ હમડિયારા ગામ અહીંયા હમડિયારા વિચાર ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હે ફૂલ આકાશ બોલાવે હે સારા મારો વરસાદ પડે અહીંયા જો અમે લીમડાનો ખાઈ લીધો હોય હાથમાં ખીચડી છે લીમડા ખાઈ બેસી ગયા હવે કિશનભાઈ ગાડી ઉપર હળી બેઠા છે કોકની આકાશભાઈ ગાડી પર હળી બેઠા છે અને વરસાદ ભાઈ ફૂલ આવે આગળના વિડીયો મજા આવ્યો હજી અમે તલંગણા પૂંજા નથી પૂછ્યો એટલે તમને બતાવી ગઈ તમને કેટલું કીધું કોનો મોબાઈલ? હજી એવો કઈ 2-3 કિલોમીટર ચલો મિત્રો અહીંયા અમે અત્યારે તલંગણા ચીપમાં હઈ અને જો સામે ઓઈલો તમને દેખાય ને
ત્યાં ભાઈ બોલે ચા પાણી પીવા તો હાલો મેં ચા પાણી પી આવી અને વરસાદ આવી ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો કિશનભાઈ જો છત્રી ચાલુ કરી દીધી પગલું કે ને ભાઈ આવતા તો પણ ભાઈ કે પગલું છે હાલી જાય તો પગલું કે ને કિશનભાઈ હાલી જાય તો પગલું કે ને ભાઈ અમારા અહીંયા ચા પીવા બોલે ભાઈ શું ભાઈ તમારું નામ શું હોય હે દેવ નામ હે ભાઈ તમે લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ તો અમે ચા પાણી પીને નીકળી ગયા છે હા હતો એક નંબર ચા એમ હતો કિશનભાઈ ચા અમે બચી ગયો ચા પીવા એવી મજા આવી ગઈ કાંઈ ના કરતા સ્પેશિયલ દૂધનો ચા પીવો કાંટા દૂધનો ચા તો ભાઈ કાંઈ ન કરતા એક નંબર મજા આવી અને તો આ કિશનભાઈ રેનકોટ પહેર્યો ને ભાઈ વરસાદ વયો ગયો એ ભાઈ રેનકોટ પહેરે વરસાદ વહી જાય હવે પણ જોગી ગયો કેમ હે બાકી જો કે હવે બધું હેલા રહી પછી બે કામ કરે ને પછી અમારું આ કલમ ઘણું ચા પાણી પીવાનું એમ થયું નહીં હવે ખાલી જવું મોડું થઈ ગયું બહુ ફરી લેવાનું જાતું બહુ ઓછું થઈ ગયું ભાઈ વરસાદ હોય જાય એનું શું કરવું એનું જરા કોમેન્ટમાં જણાવ્યું અમને આ ભાઈ રેનકોટ પહેરીને કે ભાઈ વરસાદ હોય છે ખબર નથી પડી અમને ગાડીવાળા ભાઈ કદાચ સરખો બ્લોક ઉતારી જોઈએ આમાંથી જેવો ઉતરે ઉતારી ભાઈ કે બરોબર ને ભાઈ આવડે ઉતારવાનો નહીં કરવાની ખોટી હા અમારા પૈસા બૈસા નથી કમાવા ભાઈ પૈસા નથી આ તો અમને મજા આવે એટલે બ્લોક ઉતારી કિશનભાઈ બાકી મોજે ડરી આવો ભાઈ મોજમાં રહેવાનું નહીં કિશનભાઈ મોટમાં જવાનું કાયમી મોજમાં રહેવાનું બ્લોક બ્લોક બનાવતા રહેવાના મોજમાં એટલે હજી હું કિશનભાઈ ભાઈ ચોટીલા આવવાનો પ્લાન બનાવી અમારે ચોટીલા આવવાનું હાલી બુધવારે ચોટીલા જવાનું હાલી ભાઈ બુધવારે જવું છે બુધવારે જવાનું ફાઇનલ કર્યું છે ચોટીલા બરોબર છે તો બુધવારે ચોટીલાનો હોટે બ્લોગ બનાવ્યું અમે અમારા ગામથી નીકળશું મંજવડીથી અને ભાઈ ત્યાંથી તમને બ્લોગ ચાલુ કરી દઉં ચોટીલા પૂછતું ત્યાં લગી તમને બ્લોગ બનાવીશું બરોબર ને ભાઈ હાલો મહિના આગળ જોતા રહ્યો મહિના રહ્યો અમારા વિડીયોમાં જો મિત્રો હજી તલંગણા બેઠા છે ત્યાં એક ભાઈ તો લંગડા હાલવા બેઠા છે જો હે ને બાકી હા લંગડા હાલે હા ભાઈ હે ને હા કિશનભાઈ મોની પાસે અત્યાચાર કર્યો ને મારી પાપ એને લડ્યો આમ તો જો એની હાલ જો ખાલી અત્યારે ગેટો લઈને હાલવું પડે એ હલે અને નજારો મજા આવે ભાઈ ફૂલ બાપાજી કી હે વરસાદ પડી ગયો એટલે કઈ ઉપાધિ હે નહીં હા ભાઈ ને હાલ જો દાંત કાઢ્યો ને મિત્રો બન્યા રહેજો જે આગળ તમને બતાવીશું મિત્રો અમે કુંજર પૂગી ગયા છે આકાશભાઈ બેસી ગયા છે હવે કિશનભાઈ બેસવા જાય એની તો પૂરું થઈ ગયું કિશનભાઈનું
તો જો આ ગુજર છે ગામ ગુજર આમ પૂરી ગયા છે. અને હવે અમે મંજીરથી જાઉં મંજીરથી હવે પછી ઘણું પાર્ટી પૈસા ત્યાં છે હવે ઘણું લઈ જાઉં. આકાશભાઈ જાય છે પાણી ભરવા. અમે અત્યારે મંજીરથી પૂરી ગયા છીએ ભાઈ 1 કિલોમીટર છે. હાલતભાઈ ફૂલ થાય છે બધાની ફૂલ થાય છે હાલત એટલે એવું લાગે છે કે હવે જોઈ જાય. હવે તો જો કે આવી ગયું છે અહીંયા ઘણું પાછું આવી ગયું છે 2 કિલોમીટર છે હવે હવે તો હાલત ફૂલ થાય છે. હલાય એવી નથી તોય હલે હાલી જાય ટાટીને ટકામારી થાય છે. આ ભાઈ નું લઈ હા ભાઈ બેઠે હા ભાઈ તો અમારે બેન છે આ પછી સ્કૂલ છે આગળ ગોઈદરો છે. હવે અમે મંજીરથી ભાઈ હાલતા ત્યાં કિશનભાઈ આપણા લંગલાતા જઈ છે. હા એટલે હા ભાઈ હા એટલે હા ભાઈ ગાડી ફેર થઈ નહીં. હા ગાડી ફેર થઈ હજી 2 કિલોમીટર આવવાનું કિશન એ ભાઈ આ વાહન જેવું તો શું થાય? હા અમારે કેવું પડે તો મારી લે થોડી નથી આપી હજી હાંકવા જોઈએ કે થાય એમ જો આગળ જઈ વધારે પેલો ઘોડે ભાઈ નો આગળ એક પેટો લઈ તારે લંગડાતા એટલે બે કૂતરા તો વાલપીને ઉભા હે. બે ઘેરે છે કે વાહે ન થાય તો સારું ભાઈ કેમ કે વાહે થાય ને તો ભાગવાની હવે તેવણ નથી અમારામાં. હવે તો એને એમ જેવું છે ભાઈ તું બટવું બદલે હવે પગારે નહીં બરોબર નીકળ. હવે જો આકાશભાઈ જાય છે અને હવે આ ગાડી આવી ગઈ છે અને આકાશભાઈ જાય છે ભાઈ. હવે કઈ કામ શાંતિ થઈ ગઈ ના એવી હવે થોડુંક આ ગાડી એટલે રોડ એટલે ઉતરી જવાનું અમે ભાઈ સમાજ છે તો બસ આહિર સમાજ છે ભાઈ. તો આ બધા અહીંયા મારા રે છે અને બંને એવું જો દિમાગ કેવો લગાડ્યો હોય તારે કોથરા બોથરા વીટા છે અને પાણી પડે નહીં હો ભાઈ કાગળ બાગળ મારીને કોથરા બોથરા વીટીને જુઓ મને એવું છે ને બાકી 1 નંબર. બીજા તો વિડીયોમાં તમને બહાદર બતાવી નજારો મસ્તી નજારો કેમ એવું પૂરો અને પાણી ભર્યું હોય ને ભાઈ આમ હા દાઢી વાવે આવે એવું થાય કે અહીંયા ભૂલી જવું છે ભાઈ મસ્તીનો નજારો કાંઈ ઘટે એમ નથી. આમ બેહું નાઈ છે પાણી પીએ છે હા કાંઈ નથી ઘટે નજારો. અને આગળ 2-3 કૂતરા હે ફોન આવે એટલે વિડીયો નાખે.
આમ જો કિશનભાઈ એલા જાય ગાડીમાં પગ તો હાવ ઉપર તો નહીં ભાઈ ધક્કો મારી મારી આપવો પડે પગને નામ જોવો તમે આનું નામ જે કઠડાયો ભાઈ એને બાકી જો સાઈડમાં તરવું નથી તો તરી જવું પડે ભાઈ એવી કઠણાઈ છે જો ઓલા ભાઈ જો આકાશભાઈ એ તો નમીન નમીન જાય છે ભાઈ કિશનભાઈની જો કઠણાઈ આવી ગઈ ભાઈ એમ કે ખાવ કઠણાઈ છે અત્યારે તમે એને બાકી ગાડી નામ જો હા એ બોલા પૂછતો ખરા કેમ ગયો જો કઠણાઈ કઠણાઈ પીછો નથી મૂકતી જોઈ ગયો ગારો ને એટલું છે ને એ હલાઈ છે જ નહીં હાવ એમાં સમજો આમ જો જવું તો પડશે આ લગી આવ્યા છે તો આ કિશનભાઈ નમી નમી જાય છે હવે આપણે ભાઈ નમીન તો જવું જ જોઈએ હાલ છે તો લઈએ જ નહીં એમાં જો લઈ રહ્યા ને ભાઈ તો આવી રબડીમાં નાવું જોઈએ હા ભાઈ બાપા બાપા કાંટો લાગ્યો ભાઈ તો બાવો છે બીજું કંઈક હોત તો હજી કિશનભાઈ ગળકે આમ આપણી કઈ રેગ્યુલર ચાલતી તોય ગળકવું પડે છે આમ જો કાંટા હવે એના કાંઈ ઘટે એવા લાગે એવા છે કાંટા તો શું કરવું યાર જવું પડે ને હવે નીકળી તો ગયા હવે કિશનભાઈ લઈ આગળ આપણે પૂછી જરા ભાઈ હાલીને માંદા કરે કે ન કરે હાલો તો એને પૂછી કિશનભાઈ જરાક ધીમે હાલો ભાઈ કિશનભાઈ હે ભાઈ હાલીને માંદા કરે ભાઈ માનતા ના કરે આ તો આપણે કરી એટલે મારે જવું પડે છે કરે કરાય પણ આવા ચંપલા એવું કઈ ના પહેરી આવાય સંપલા ન પહેરીએ હો ભાઈ રસ્તો હરખાઈ જોઈ લેવાય અને આ જોપર એવો ફરજિયાત છે ને આજે લુગડા નહીં લઈ જવાના થેલા થેલી નહીં લઈ જવાની લેંગા પહેરીને એવું પહેરીને હાલવાનું ને ભાઈ કઠણાઈ તો કઠણાઈ છે બીજો તો મુક્તિ છે જ નહીં જો એને બાપુ આનું નામ જો કઠણાઈ નહીં કિશનભાઈ ઓકે તો બધી હા કિશનભાઈ આને બધા રસ ના નાખી લીધું હાલે હે હાલે ને આપણે કઈ કરી હાલો રસ ના પીક કરાવી નાખી ભાઈ બેહું હે કિશનભાઈ એમ કે બેહું છે હવે આમ જોવો ખાલી અને હાલ જો હવે બે જો હા આઈને શાંતિ થઈ ગયો આપણે બેસી જઈએ ઘણી વાર ફાઇનલી મિત્રો તો હવે અમે આ કોળો દેખાય ને એ વળી ને એટલે ડાયરેક્ટ ભાદર આવી જાય ડાયરેક્ટ ભાદર આવી જાય એટલે ભાદર ટપી જાય એટલે ડાયરેક્ટ ઘણું જ આવી જાય હા ભાઈ રેડું નાખતા હવે ભાઈ એની કેપેસિટી પૂરી છે આવી કષ્ટ કઈ નથી પડી જો હમણાં તમને ભાદર હોતે બતાવું અહીંયા પણ પાણી ભર્યું છે અમારા થોડાક કમની કઠણાઈ છે ભાઈ હા ભાઈ ને પગમાં છે ને ભાઈ થોડું એવું લાગે ગન પડ્યા એવું લાગે દુખે છે આ ભાઈ ને ભાઈ પગ દુખે છે બાકા નીકળે અને અમારે ભાઈ ભાદરમાંથી ને અંદરથી હાલી જવાનું છે તો હવે કેવી રીતના જાઉં ને તમને બતાવ્યું કે હવે ભાદરમાં કેવી રીતના હાલી જાય તો તમે બને રહેજો વિડીયોમાં હમણાં તમને બધું બતાવું ભાદરે બતાવું તમને ને
અમે કેવી કષ્ટી હોઈ ગઈ તો તમે વિડીયોમાં જોયું છે નહીં કિશનભાઈ? ક્યાંથી હાલી આવ્યા એમ માની લ્યો ને કે ભાઈ 70 કિલોમીટર આપણે ફર્યા નહીં કિશનભાઈ. 70 કિલોમીટર ભાઈ કાપ્યું છે એ ફરીને જો કિશનભાઈ એમ કે ભાઈ રોવાનું મન થઈ ગઈ એટલી હાલત ટાઈટ થઈ ગઈ હાવ. હવે એમ કે ને કોક ત્યાં ભૂઈ જાય ભાઈ તો એ ભૂઈ જ જાય ભાઈ, ખાઈ પીએ તો નહીં. અમારો ઈરાદો હતો ભાઈ કે 10:30-11 અમે ઘણો ભૂગી જવાના છીએ, તો અત્યારે 1 વાગી ગયો હે ભાઈ. એટલી હાલત ટાઈટ થઈ ગઈ ત્યારે કરી 2-3 કલાકનું ડિપ્રેશન આવી ગયું. આ જો ભાદર આવી ગઈ છે જો કેમ છે બાકી ભાદર. હજી તો આ તો ખાલી ટ્રેલર જ છે. પિક્ચર હમણાં તમને બતાવું કેવું છે પિક્ચર, આખું ભાદરનું પિક્ચર તમને બતાવું. હા ભાઈ તોડ હે તો કિશનભાઈ ચાલે ભાઈ બ્લેકના ડેટા ખાઈ ગયા એટલે જાદુભાઈ બોલાવી હે નહીં કિશનભાઈ નહીં. તો તમને ઘણો સામો કાંઠો હોતે દેખાતો હોય છે. એ સામે કાંઠે જાવ ને ભાઈ તો અમારે ત્યાં જમીન હોતી છે સામે કાંઠે. હે એ ભાઈ 5 વીઘા જેવું છે. અમારા ભાઈઓ આવે તો ભાઈ તો આ રીતના ભાદરનો નજારો ભાઈ વ્યૂ આવે. આપણે તો આકાશ ને પેલા ગોતવાનું છે ભાઈ, એ બાજુ ગયા છે. હા જુઓ તમે ઘર હોતે બનાવેલા હે. આકાશભાઈ જો વहाँ પૂગી ગયા હે. આ તમે વ્યૂ જુઓ 1 નંબર. આમ જો કાંઈ ન ઘટ્યો ભાઈ. આ ભાદર આખી ભાઈ સલગ આમ જો કિશનભાઈ જાય છે એની પાછળ આપણે જાય ભાઈ. જો આકાશભાઈ બેઠા જોઈએ હે ભાદરની વયસો હોય જઈને બેઠા હે. અને ભાઈ કિશનભાઈ હાલ્યા જાય. કિશનભાઈ હું ગઈ વાહે હી ભાઈ લગડાતા હાલ્યા જાય. આવું ભાઈ જો દાદા એમ કે ભાઈ મદદ કરો તો આપણે મદદ કરી નહીં દાદા, બરોબર ને? આગળ વહી જાવ તમે, લાવો હું ધક્કો મારું. રેડી ને ભાઈ? હા તો દાદાને ધક્કો મારી દીધો આપણે બરોબર. ભાદરમાં હારી લેવા આ પૂરું પર જો હલે એમ નથી, થોડું પડી ગયું મોટું બધું એટલે આમાં હલે એમ નથી. રોડ તો કમ્પ્લીટ જ છે પણ આ ને થોડું મોટું પકડું પડી ગયું એટલે હલે એમ નહીં. ફોટા પાડવાની હા મજા આવે કાંઈ લોકો નાહવાની પણ મજા આવે. અહીંયા એ પણ મચ્છી મારે હે. કિશનભાઈ હાટું ભર્યું ભાઈ. હા ભાઈ ભાઈને એમને મોટાવ્યો હતો ફોન કરીને કે ભાઈ અમે ભાદરમાં રસ્તો જોયો નથી આવી ગયો. 1 વાગી ગયો તો ભાઈ જમવા લઈ ગયો હે એટલે એ આવી ગયો એમ પોઝિશન મળે. નર્મદાના ભૂંગરા લાગે ભાઈ આવી ગઈ પોઝિશનમાં નથી, જમવા બેઠો ભાઈ કે હમણાં આવવું છે. તમારે જેટલું હાલે એટલું હાલો કે હું આવી જાઉં. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે હિલાવી હવે રસ્તો ગોતતા તો આ રસ્તે તો જો કે હું પહેલી વાર જ આવેલો. વધારે પડતા ભાદરના પુલમાં જ થાય. હવે તો આવી ગયું ભાઈ, કઠણાઈ આપણી એવી હોય ને તો આવા રસ્તે હાલવું પડે. અને કિશનભાઈ આપણને ભાઈ હાલવાના છે ફાઇનલ વાત છે. અને ઠેકડો મરે ને એ પોઝિશન તો ભાઈ છે જ નહીં આપણી. પોઝિશન એટલી જ છે. કિશનભાઈ આગળ જઈએ, આપણે એની આગે હિલા જઈએ. વ્યૂ કેમ આવે જોઈએ આય ઘટે આય નો ઘટો બોલે તો ઘણો લો. કિશનભાઈ જાય
આપણે જવાનું ભાઈ આકાશભાઈ પાસે. આ કિશનભાઈ આકાશભાઈ ફરવા છે ભાઈ. આકાશભાઈ એમ કહે છે ભાઈ કે હેલો રે ભાવડો ભાઈ કે પગ નથી એટલો દુખાવો કરે મારી હારે હાલ તો થઈ બાકી આમ તો જો ભાઈ ઓલા ભાઈ જઈ લે છે ભાઈ એ હાલી દીધું છે બાકી આમ જવો ફાધર કેમ છે જવું હે ને નજારો અલગ છે ભાઈ એનો ભાઈ નજારો અલગ છે. આપણે વાંચીને થઈ હાલીને આવ્યો ભાઈ ત્યાંથી હમણાં ત્રણ હાથીને ભાઈ લઈ ફક્ત દૂસરે પણ શું કરવું ભાઈ હાલવું પડે એમ છે ભાઈ છત્રી આપણને દેખાડી એ ભાઈ જેની હોય એની જો આપણે આકાશભાઈ ના ફોન કરવા હોય ખાલી ફોન કરી પાણી પીવું પાણી નીકળે આકાશ છત્રી નો ફોન કરી આકાશભાઈ વાંચજો ભાઈ આ છત્રી નો ઓપન તો કરો. હા બાપા એમાં વિયન જાય કિશનભાઈ હલુંગા કિશનભાઈ હા કિશનભાઈ આને ઓપન કરો ભાઈ. આકાશભાઈ તો ભાઈ આગળ છે એટલે આપણે હાલો ભાઈ ઓપન કરું તને. અરે ઓપન તો કરો યાર એકવાર ઓપન તો કરો યાર. કિશનભાઈ ઓપન કરે આપણે આકાશભાઈ તો આગળ વહી ગયા પાણીમાં એટલે લઈ લખ્યું કિશનભાઈ જો અરે વાહ યાર એમાં થઈ ગયો યાર એક નંબર ગાડી નો માટે કિશન છે તમારું ઓપનિંગ છે યાર કિશનભાઈ એવો આકાશભાઈ છે હાલી આપણે જવાનું હાલી કિશનભાઈ કીધે બની નતા એ લ્યો ભાંગી નાખી કિશનભાઈ કારો ભાઈ ભાંગી નાખ્યો. લઈ લે કિશનભાઈ પૈસા હળાવે આપણે ભાઈ પૈસા થોડા ઘણા હળાય સંપલા ભાઈ હાથમાં લઈ લે આપણે ભાઈ એમાં પાણા હે તો લહરવાની બીક લાગે છે. આકાશભાઈ ને ભાઈ કઈક ભેડું છે હવે ભેડું કિશનભાઈ લગ્ન એવું હે ભાઈ આપણે એટલે એ હાથ ભાઈ સપના કાઢી હાથમાં લઈ ગયા. હા વાહ બાપાની મોજ કેવી ભાઈ જો અમે હે ને પગ દુખે છે ને તો અત્યારે અમારા પગ ખોલા ભાઈ બેન તો હે હો ભાઈ ફૂલ તાણ તો હે આમાં હાલવું એટલે થોડું અઘરું છે હવે હાલવું પડે છે ભાઈ કેમ કે અમારા એ સમજમાં ઘટના લખેલી છે નહીં કિશનભાઈ અમારી કઠણાઈ ભાઈ આવી છે ભાઈ અમે દાદાના ભેટે જાઉં ને ત્યાં ભાઈ ઝાપસી કરવાની છે અને ઝાપસી જાળી પછી અમે થઈને ગયા પછી અમે નીચે અને ભાઈ એ પછી અમે બ્લોક થોડો ઉઠાય બને એટલો કિશનભાઈ ન્યાય પાણી છે ભાઈ હા અહીંયા હે ને ખરું પડી ગયું તો કાયદેસર હે ને કેટલું બધું જાણ કેટલું બધું પાણી છે નહીં કઈ
ફાઇનલી આપણે ટપી ગયા છીએ. પણ ભાઈ હાલવાના માછલી બાપા ઉભા બચી જાય છે ભાઈ. બધા મચ્છી મારે અને બધા પી જાય છે. આપણે તો કાંઈ મચ્છી મારતા નથી, આપણે તો ભાઈ હાલી જઈએ. હાલો આપણે ભાઈ આવી નથી આકાશભાઈ વાહ ભાઈ આપણે થોડોક અવરો રસ્તો લીધો. આ બેની વાહે હાલશું તો ભાઈ જિંદગીમાં ભાઈ કઠણાઈ આવવાની છે. આપણે થોડોક અવરો રસ્તો પકડી લઈએ એટલે આપણા કઠણાઈ ન આવે, બચી જાય આપણે. બહુ મસ્તીનું પાણી છે કિશનભાઈ ની તો ભાઈ અત્યારે પૂછું કિશનભાઈ એ રીતના હાલે ભાઈ. એમ છે કે પડી આ બધા એમ કેમ કે ભાઈ પડી ગયા તો ભાઈ વાત કરું ને તો ભાઈ પડી નથી ગયા. ત્યારે અમારી કિસ્મતના હિસાબે એમ પડી ગયા, બાકી પડી તો નથી જ ગયા, ઊભા પણ થઈ ગયા. બરોબર ને કિશન? દર્શન તો કરવા છે ગમે તે પરીક્ષા. હા તો એમ કે બાપા ગમે એટલી પરીક્ષા લઈએ એટલે ભાઈ અમારે લાપસી જાળીને ભાઈ દર્શન તો કરવાના છે બાપાના. આમ જો કેમ બાકી નજારો હા એનો ઘટ્યો આમ જાઓ ભાઈ, બાકી ભાદરનો નજારો છે એકનો. અમે થઈ તો ભાઈ અહીંયા હતા ત્યાંથી ભાઈ આમ ફરી હાલી ના બાકી કેવડું થાય. હવે ફાઇનલી અમે ભવનની અંદર એન્ટ્રી કરી. હા ભવનનો ધારીઓ કોઈ કહેવાય ધારી. આકાશભાઈ તો આગળ નીકળી જાય, અમે બે ભાઈ વાહે થઈ. ચાલો તમને ગણોન બતાવી દઈએ. ફાઇનલી મિત્રો હવે ગણોનની અંદર આવી ગયા છે. અહીંયા મંદિર છે, સામે પણ સુરાપુરા બાવદારનું મંદિર છે. અને અહીંયા થોડીક ગંદકી એટલે અમે વિડીયો એટલો બધો ઉડાયો નથી. અમને ટાંકો દેખાય છે પાણીનો. આ ગણોનમાં અમે એન્ટ્રી કરી છે. હવે શું થાય જોઈ જાય આગળ. મંદિર છે બસ આવી ગયું. એમ કે છે કેટલું છે અને ભાઈ હું એને કહેતો આવી ગયું અને એ થોડુંક છે મંદિર બને. મંદિર બને છે અને ફાઇનલી અમે પૂરી ગયા ને તો 1:30 વાગી ગયો આરામ. હા 1:30 વાગી ગયો. આપણે કિશનભાઈ આવી ગયું છે. ભાઈ એમ કે અમારો વિડીયો બનાવવા વાળો છે, અમારું પૂરું થઈ ગયું હતું. આ દુકાન અહીંયા જય વેલનાથની ઇન્ડિયાનું બોર્ડ મેળો હોય. કિશનભાઈ આમ આપણે જવાનું છે. આપણે કિશનભાઈને કહી દઈએ આગળ હાલ. કિશનભાઈ આગળ હાલો. કિશનભાઈ આગળ હાલો ને. ફોન નહીં હોય
હું વાતો કરતો નહીં. હા સીધા ગયેલો છે આપણે ભાઈ માંદા માણસને આગળ જ આગળ હું રોંગ નથી થાય કે પગે ઠકવી દીધા. હા એમ કે પગે સફી દીધા ભાઈ પગ દુખે ભાઈ વાત જ પૂછો હું કિશનભાઈ ભાઈ છે એટલે તને પગ પછી દે મારી હાલત શું થાય જો હું તો યાર વાંઢો માણસ છું કિશનભાઈ હું તો વાંઢો માણસ છું યાર મારું શું થાય મારા પગ પણ કસરી દીધા આથી નો લાગી છે ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પૂરી ગયા છે એક ઘટ આપણી જગ્યાએ પૂરી ગયા સંતની મહેનત એવું બોર મેળવ્યો એટલે જગ્યા મેનસાન બાપુની છે અહીંયા વૈષ્ણવ મંદિર છે અને અહીંયા આપણા દાદા આપણી પેટલી છે અહીંયા આપણા દાદા આપણે બેઠા તો મસ્ત મંદિર છે એની ઉપર ઊંધું છે બધું એના બાપનું મંદિર ને આપણે ભાઈ બુલ્લા છે અને વરસાદે ભાઈ જગા ચાલુ થઈ ગયો છે બરાબર ભાઈને ફૂલ અહીંયા ફૂલ બૂલ પણ ફૂલતા છે જય વીર જય વાછડા દાદા કિશનભાઈ પૈકી લાગે કિશનભાઈ પૈકી લાગી પછી આપણે પણ લાગી આ રીતના એવો અમારે લડી કેટલી ભાઈ ગઈ ગયા વખત આવો ગયો ભાઈ ખબર એટલી ગઈ ગયા વખત કેટલી છે હવે અમે અહીંયા પૂછતા આવી અને અહીંયા પૂછતા રહ્યું યાર એવું શું કાંઈ લગી જાય બરોબર ને કિશન અને અહીંયા પણ મંદિર ને એવું છે ભાઈ વરસાદ ભાઈ આવ્યો હોય બાપાજી બોલાવે કાંઈ વાંધો નહીં બોલાવજો ભાઈ અમે અમારા ઠેકાણે ઊંઘી ગયા કિશનભાઈ કિશનભાઈ બોલો જય વસરાજ ફાઇનલી મિત્રો આપણે દીવો કરી નાખ્યો અગરબત્તી કરી નાખી બાપાએ અને આપણે હવે થોડા સીન લઈ લઈએ અહીંયા આપણે વિડીયોમાં મૂકો અહીંયા ટાઈટલી હાલો મિત્રો આપણે ડડા ઉપર પૂગી ગયા છે તો હવે લાપસી જાળવાની તૈયારી કરી છે લાપસી બની ગઈ છે આ અમારા કિશનભાઈ જો નારિયેલ ખોલે છે નારિયેલ ખોલાઈ ગયા ભાઈ હવે લાપસી જારો ગોવા તને કઈ આપણે પ્રિન્સભાઈ વિડીયો ઉતારતા આપણે અગરબત્તી કરતા હતા અને ભાઈ આ આકાશભાઈની અહીંયા ઊભા હતા આકાશભાઈ આ કિશનભાઈ છે અને આ પ્રિન્સભાઈ આપણા વિડીયો ઉતારવા ભાઈ બ્લોગ ફાઇનલી મિત્રો આપણે અહીંયા દાદા આપણને જમાડી લાપસી અને આપણે હવે આગળ નીકળવાના છે અહીંથી લાપસી જરીને ડાયરેક્ટ અને આપણને પ્રિન્સભાઈ ભાઈ મૂકી છે આપણા ભાઈઓ થાય છે અને આપણે ડાયરેક્ટ હવે ભાઈ ચોકડીએ જઈને શેમાં બેસી એ તમને બતાવ્યું ભાઈ તો કોમેન્ટમાં જય વરસાદ ભાઈ લખી દેજો અને આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો એટલે આવા નવા વિડીયો તમને જોવા મળે અને આપણે બ્લોગ આજથી ચાલુ કર્યા હોય તો આપણે બ્લોગ બનાવીશું એટલે તમને જોવા મળે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર બાપા ભાઈ બહુ માફ આખા ભાઈ બધા કૃષ્ણભાઈ ડ્રાઈવર સાહેબ આપે મોબાઈલમાં કહેવાય એમ તો મોજ આવે છે ને ગીત વગાય હવે મોજ કાંઈ ઘટે નહીં હો
તો મિત્રો આપણે ધોરાજી ઉતરીને ડાયરેક્ટ બસમાં બેસી ગયા હતા અને કિશનભાઈ બોલતા હતા અને ભાઈ આપણે બેઠા હતા બસમાં આગળ. તો આપણે હજી તો ફોર વ્હીલમાં હોતી. ફાઇનલી મિત્રો આપણે માત્ર ઉતરી ગયા હતા અને આશીષભાઈ આપણને ચડવા આવી ગયા હતા અને ભાઈ ફોર વ્હીલ પકડી દીધી આપણને. આપણે એને ફોન કર્યો ભાઈ આપણે ચડવા આવ્યા હતા અને ભાઈ આપણે હવે ડાયરેક્ટ જઈએ ઘરે. હવે ભાઈ ઘરે જઈને ડાયરેક્ટ સુઈ જવાનું છે. આગળના બ્લોગ કંઈ બનાવવાના છે નહીં ભાઈ, કેમ કે ભાઈ ફૂલ થાકી ગયા છે બધે ભાઈ. અને આવા નવા અમારા વિડીયો જોવા માટે ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને કોમેન્ટ કરી દેજો. તો ભાઈ આપણે હવે બીજો બ્લોગ ઉતારીશું એમાં મળ્યા ભાઈ. તો ભાઈ હવે મેળાના હવે જય માતાજી.